અમે સ્પેશિયલ કોઈ દ્વારકાધીશની આ યાત્રા નતા, અમે આના માટે જ આવ્યા. સમજી ગયો છો. હમણાં હું તો ભાદરવાની અંદર આવીને જ ગયો દર્શન કરવા. મહારાષ્ટ્રના બહુ લોકો આવે છે, મહારાષ્ટ્ર આમાં છે ને હકીકતમાં આ પેશન્ટમાં વાતનું વતેસર કરી નાખ્યું. હા સાચી વાત છે સાહેબ, વાતનું વતેસર કહેવાય ને. અને મારા પપ્પા છે બી પાછા ઢીલા. હકીકતમાં વાતનું વતેસર એમને આપણે એમ કહીએ કે પગ નીચે મૂકો, અરે કે ફાટી જાય છે પગ, તો પેલો એક ભાઈ આવે કે ફાટી ગયો છે, ક્રેક થઈ ગયો છે, તમે ફાટી જાય છે કરો છો. વાતનું વતેસર, વાત સાચી જાય લોકો બહુ ફેરવ્યા સાહેબ. વાતનું વતેસર છે ને આ ખર્ચમાં ખોટા ઉતરી ગયા તમે. એને લીધા બીજા કેટલા ડોક્ટરો લીધા, બહુ છું 4-5 લાખ રૂપિયા ખંખેરી લીધા. એ કિડની એ કાઢી નાખ્યા. એનું ઓપરેશન પેલા હાર્ડ નતા, કમ્પ્લીટ હતા. ઓપરેશન કર્યા છે 2 મહિના થઈ ગયા, કાલે એક્ઝેક્ટ 2 મહિના. દશા બગાડ નાખી, સાચી વાત કરીએ સાહેબ. સારું તો આમાં કેવું છે, જો તમે ના કરાવો તો લોકો ચારા પૈસા હતા, તમે લોભી જો આમ સમાજને પૂગી શક્યું નથી નથી. પહોંચાતું સમાજ પૈસા સમાજ એટલે મગજ વગરનું પ્રાણી. રોજ આપણને 10 જણા પૂછતા કે આટલો મોટો ધંધો કરો છો, તમે તમારો આટલો ખર્ચો નહીં કરી તો તમારા બાપા માટે, એ સારું આપણે આ મળવાનું. હાલો હું રાતે મળતો નથી, ફેસબુક ઉપર જાવ, ટાઈમ મારો લખેલો છે. ફેસબુક ઉપર ટાઈમ લખ્યો, જોઈ લ્યો. જો આમાં છે ને વાયુ પ્રકોપ છે, પહેલી વાત થઈ. બરાબર. અને હું ડૉક્ટર નથી, હકીમ નથી, વૈદ નથી, બરાબર છે ને, ખ્યાલ છે ને. તમને એક રાજકોટમાં એક વૈદ આવે છે, પ્રજાપતિની વાડી છે, અને ત્યાં એના શુક્રવારે કે શનિવારે કેમ્પ થાય છે. એનો નંબર આપ્યો છે. એનો ક્યાં કેમ્પ છે, તમે તો ક્યાંથી છો? અમદાવાદથી. કેમ્પ ક્યાં છે એની પાસે નક્કી કરી લ્યો, ને એ જગ્યાએ તમે પહોંચી જાજો. કારણ કે આમાં વાયુનું પ્રાબલ્ય ભયંકર વધ્યું છે, અને વાયુના પ્રાબલ્યને કારણે બધા દુખાવા થાય છે. આ 25% પ્રવાહી છે. આની અંદર 75% શ્રીજીનું મધ ભરવાનું જે છે એનું. શ્રીજીનું મધ ભરી બોટલને 100 વાર ઘુમેડીને હલાવી નાખ્યો, અને આ બધું એકરસ થઈ જશે. ત્યાર પછી એને ફ્રીજમાં મૂકી દેવાનું. ફ્રીજમાં મૂકી રાતે સૂતી વખતે બરાબર બાપાને નીંદર આવતી હોય ને ત્યારે 50 વાર ઘુમેડીને હલાવી અને 10 ટીપા પીવડાવી દેવાના. પછી માથે પાણી પાઈ દેવાનું. પછી એને કંઈ આનાથી 10 ટીપા જે મધ ભરેલ જાય છે ને, મધ ભરેલાના પછી 10 ટીપા પીવડાવી દીધા. પછી એને કંઈ ખાવા પીવા ચાવવા દેતા નહીં. સેકન્ડ, આખી રાત જે પેશાબ આવે ને એ કાચની બોટલમાં લઈને રાખી મૂકવાનો. સવારે એને ફરી આમ મૂકી દેજો, અને બોડીના બધા જેટલા કચરા છે ને ટોક્સિન્સ એ બહાર જશે. બીજું, પાટલી નસું ચોકઅપ થઈ ગઈ. એટલે મેં તમને મુકેશભાઈ વાણંદ આગળથી હમણાં તમારું તેલ આવે છે, એ તેલનું માલિશ કરવાની ભાઈ આવશે હમણાં. એ તેલનું માલિશ કરશો, નસું થશે છૂટી. નસું છૂટી થઈ જશે ને એટલે અમૃત પુષ્પ એમાં ગતિશીલ થશે. જ્યાં જ્યાં ટોક્સિન્સ કચરા છે ને એ બધાને. મારું અમૃત પુષ્પ એટલે કોઈ દવા નથી, પેટ સાફ તો રોગ માપ. એમ 72,72,10,209 નસનાળા શરીરમાં છે, એમાં ટોક્સિન્સ ભર્યા છે. એ સાફ થાય તો રોગ માપ થાય. પેટ સાફ તો રોગ માપ, તો કચરા સાફ તો રોગ માપ થાય. કારણ કે આતેડું એક છે ને આતેડા જેવા તો 72,72,10,209 નસનાળીઓ છે, એમાં કચરા ભર્યા છે. એ બોડી બેલેન્સ વિજ્ઞાન છે. આની અંદર વાતપીત કફ સમાન કરવાનું. પછી જે રસાયણ છે ને લૂણીની ભાજીનું છે, શાકાહારી, એ ઇન્દ્રનું રસાયણ વિજ્ઞાન છે. અને 10 ટીપા રાત્રે સૂતી વખતે જે પીવાના છે ને એ રાવણનું અર્ક વિજ્ઞાન છે. એ અર્ક લીધા પછી કોઈ માણસ તમાકુ ખાઈ લે તો અર્ક બગડી જાય, કોઈ માણસ દાણાદાર ખાઈ લે તો એ, એટલે કોઈ પણ વસ્તુ ખાઈ લ્યો, જમી લ્યો તો એ અર્ક બગડી જાય. ટૂંકમાં અર્ક અંદર ગયા પછી એની ઉપર પાણી સિવાય કંઈ પીવડાવવાનું નથી. ઘણાને ભૂખ લાગે 2 વાગે આ લીધા પછી. આમાં ભૂખ લાગે એવું છે, ભૂખ લાગે તો ખાવું નહીં. સવાર પેશાબ ચેક કરતા રહેવાનું છે રોજે રોજ. સવારના રોજ પેશાબ લઈ લેવો,
પેશાબનો કલર સફેદ ચાંદી જેવો થશે ને એમ દર્દી ઓકે થાય. જ્યાં સુધી પેશાબનો કલર સફેદ ચાંદી જેવો ના થાય ત્યાં સુધી દર્દી છે એટલું સમજી લેજો. બીજું પરેજી, દૂધ નહીં, દૂધની બનાવટ નહીં, ઘી નહીં, પેડા નહીં, બરફી નહીં, માવાની મીઠાઈ નહીં. એનું જે શાક બને ને દાદાનું, એ કોકમને ટમેટાના વઘાર વગરનું અલગ શાક કરી નાખવાનું પહેલાં. પછી એને સંતરા, દાણા, મોસંબી, લીંબુ, સફરજન નહીં ખવાય, સમજી ગયા. અને કેળા, ચીકુ, પપૈયા, નારિયેળ પાણી પીવાશે. આથાવાળી વસ્તુ દેતા નહીં, ઢોકળા દેતા નહીં, મેંદો દેતા નહીં. આટલી પરેજી ને પાડજો. અત્યાર સુધી તમે કેટલાક રૂપિયા ખર્ચી નાખ્યા આમાં? અરે 4-5 લાખ રૂપિયા સાહેબ. અને એમાં કિડનીનું ઓપરેશન કરી નાખ્યું. આ કિડની કાઢી અલગ. કિડની કાઢી નાખી અલગ. આમાં છે ને કિડની ઉપર શું હતું ખબર? વાયુની ગાંઠ હતી. આ પ્રકોપ જ વાયુનો છે બોડીમાં. વાયુની ગાંઠ થાય ને એટલે એ અમૃત પુષ્પતિ પાછી જેમ હતી એમ પછી થઈ જાય છે. એમાં વાયુ ભરાઈ જાય, એમાં ટોક્સિન્સ ભરાઈ જાય એટલે ગાંઠ થઈ, એટલે એ બગાડ થયો. એ બગાડ ડૉક્ટરે કાઢી નાખ્યો. પણ હું છે ને એ બગાડ એમને એમ બહાર કાઢી નાખું. પ્રવાહીથી, મારા પ્રવાહીથી એ કિડની સાફ થઈ જાય. કિડની ક્રિએટિન ડાઉન થાય છે, કિડની ઓકે થાય છે. ઘણાની જે લોકો ડાયાલિસિસ ઉપર નથી આવતા ને એવાની કિડની ઓકે થાય છે. એટલે એવું કંઈ નથી. આ વાયુનો પ્રકોપ છે. મેં તમને એક વૈદનો નંબર આપ્યો, એ વૈદનો તમે કોન્ટેક્ટ કરી લેજો, જેથી કરીને મારું વિજ્ઞાન નહીં, વૈદની બહુ મોટી સમજ છે, એ તમને આખું સમજાવશે અને ટ્રીટમેન્ટ કરી દેશે. એટલે તમારે થશે રેડી. બરફમાં નાખીને લઈ જવાનું છે તમારે. બરફ લઈ લેવા. હા, આ તેલ. અચ્છા, દૂધની કોઈ આઈટમ નહીં આપો? દૂધની ખટાશ અને દૂધ. બરાબર. દૂધ, દહીં, છાશ, ખટાશ બધી, વથાણા, ટમેટા. ચા કે કોફી પીતા? ચા પીવાની છૂટ. કોફી ના પીવાય. દૂધ નહીં પીવાનું. કોફી નહીં પીવાય. ચા પીવાની છૂટ, ઓછા દૂધ વાળી. સમજી ગયા? એમને ખાવું હોય તો ખીચડી શાક, દૂધની અંદર પહેલા ખીચડી દૂધ વધારે ખાતા. નહીં, ખીચડી દૂધ ના, દૂધથી વાયુ પ્રકોપ થાય છે. અચ્છા. દૂધ છે ને વાયુ કરી દે છે. દૂધ નામથી ના જોઈએ. ના, દૂધ ના જોઈએ. બીજું આ મારું વિજ્ઞાન છે ને બગડી જાય દૂધથી ને ખટાશથી. અચ્છા, આ બોટલ આખી શ્રીજી મતથી ભરી દેવાની? આ નહીં, આ તો તમને તેલ આવ્યું જો, પેલા ભાઈ લેવાની તેલ છે માલિશ કરવા. તમારી જે બોટલ? હા, એ ફ્રીજી મતથી ભરી દેવાની. શ્રીજી મત ભરી દેવાની. હા, ભરી હલાવી નાખીએ. હલાવી નાખવાનું. પછી 10 ટીપા એટલે આપણે એક જ રાત્રે સૂતી વખતે. રાતે એક જ ટાઈમ? હા, એ 50 વાર હલાવીને પાછું. અચ્છા. દરરોજ 50 વાર હલાવીને પછી તો જ એની ઇફેક્ટ થશે. ઓલું તો તેલ છે જે પાછળ પેન થાય ને, એ આ તેલથી પેન બંધ થઈ જાય. અચ્છા, પેન દુખાવો બંધ થઈ જાય એનાથી. થોડું બેસવા જાય છે ને આ દુખાવો, એ બધું પટશે. હા, પેલા પાર્કિન્સન, પેરાલિસિસ ને પાર્કિન્સન સમા થાય છે તેલથી. આ તો અક્ષીર તેલ છે, આ બીજે ક્યાંય થતું જ નથી.